હા જી થેન્ક યુ. જી જી. ચાવડા વિશાલભાઈ આગળ આવે. સોનલબેન તમે આવો. હાજી સાહેબ, નમસ્કાર. નમસ્કાર. અમારે અત્યારે શું છે, અહીંયા લાઇટની પ્રોબ્લેમ છે, એટલે જીવાત આવી જાય છે, તો એના કારણે કેમેરો તો ઓન રાખ્યો છે, બટ કદાચ તમને મારું ફેસ નહીં દેખાતો કોઈ હોય. વાંધો નહીં, કોઈ વાંધો નહીં. બીજા લોકો મ્યુટ કરે. બીજા લોકો પોતપોતાની રીતે પોતાના જયારે સમય આવે ત્યારે બોલે. મ્યુટ કરે. એ સાહેબ, મારું મૂળ વતન રાજકોટ છે. હાલ મેં અમદાવાદ રહું છું, હા ખેડા હા. ડિસ્ટ્રિક્ટમાં, અને હું એક્યુપ્રેશનની ડોક્ટર છું. ખૂબ ખૂબ બેન આભાર. બહુ સરસ વાત છે કે સોનલબેન એક ડોક્ટર છે, છતાં લાઈટ નથી છતાં પણ આપણી સાથે જોડાયેલા છે. તો બેનનો ખૂબ ખૂબ આભાર. હાજી વિશાલભાઈ બોલે. ચાવડા વિશાલભાઈ. ચાલો, બેને પરિચય આપી દીધો છે. હવે કોણ બાકી છે આગળ પરિચય? ભાઈ ઘણા લોકો બાકી. રેખાબેન ટાક આવે. બોલો પિયુષભાઈ. મારું નામ ધીરેશ છે. હું ને મારો ભાઈ છે. જય સ્વામી બધાને. અમે લંડન ઓન્ટારિયો કેનેડામાં છીએ અત્યારે, અને એકતાની વાત કરતા હતા બધા. આપણે બધા એકતા એક જ છીએ મિત્ર. ખોટું એકતા છીએ તો આપણે બધા જોડાયા. અત્યારે 60 જણા 61 જણા જે પણ છે. ચોક્કસ. અમે ખૂબ આભારી છીએ રાજુભાઈ ચોટલિયાના. ખૂબ આભારી છે જેમને આટલું સરસ ગ્રુપ બનાવ્યું, બધાને કનેક્ટ કર્યા. 700-800 જણા છે. ખૂબ આનંદ થાય કે આટલા બધા આપણે બધા જોડાયા સાથે છીએ. અને મારા ઘણા બધા મિત્રો છે જે અલગ અલગ જ્ઞાતિના, એક મોદી છે અને એક બીજા બધા છે. એ લોકોને તો આટલું મોટું ગ્રુપ નથી અને આટલી સારી સુવિધા નથી. ખૂબ ખૂબ ધન્યવાદ કે રાજુભાઈ ચોટલિયાનો કે આટલી મહેનત કરે છે. રાત્રે 3 વાગે ઓનલાઈન હોય છે ભાઈ. અમને થાય કે આ 3 વાગે સુધી શું જ્ઞાતિનું કામ કરવું, પણ કરે છે. તો મહેનત બધાને કરી. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ. અને અમે કેનેડામાં છીએ, તો કોઈને કઈ કામ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય. જી, કેનેડામાં તમારો શું વ્યવસાય છે? હું આઈટીમાં છું, જોબમાં છું, ને મારો ભાઈ બિઝનેસમાં છે. ઓકે કે ખૂબ ખૂબ આભાર. હા. કેનેડામાં આજ ઘણા જવા માટે તત્પર હોય છે. બરાબર કે કેનેડામાં જઈને પોતાનું કામ કરીએ, જોબ કરીએ, હે ને? કેનેડા માટેનો ખૂબ ખૂબ પ્રયાસ લોકો કરતા હોય છે. ખૂબ ખૂબ આભાર. હાજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો, હવે કોણ છે? રેખાબેન ટાક આવે. પ્રવીણભાઈ ટાક આવે. ભાઈ પરિચય આપો. જિગ્નેશભાઈ રાઠોડ. સુરેશભાઈ રાઘવાણી. જાદવજીભાઈ રાઘવાણી. હાજી. કેમ છો સાહેબ? મજામાં. કેમ છો? બસ તમારો પરિચય એકવાર આપશો? હાજી. આપ સૌને પેલા તો જય અપાગીગા, જય સમજી બાપુ. જય સાહેબ. જો તમારો હા. ફોનનો કેમેરો ચાલુ થાય તો કરશો? ઓકે, એક મિનિટ. હા હા. એક. રાઘવજીભાઈ નીચે કેમેરાનું સ્ટોપ વિડીયો કરીને હશે, એમાં બટન દબાવવાનું હોય છે. જી રાઘવજીભાઈ જી. હાજી હાજી. એક જ મિનિટ. નીચેનું છે. કેમેરા હા ઉપર હા ક્લિક કરશો એટલે કેમેરો તમારો બંધ થઈ ચાલુ થઈ જશે. અચ્છા. આમાં એક મિનિટ. થોડોક પ્રોબ્લેમ થાય, એક મિનિટ. હલો. વાંધો નહીં, આપણે પરિચય ચાલુ રાખો. વાંધો નહીં, પરિચય ચાલુ રાખો. તો આપણે ખાલી ફર્સ્ટ મીટિંગ ની અંદર આપણે 60-65 જણા જોડાયા. હાલો હાલો. છે આવે છે, આપણે બોલો ચાલુ બોલો. રાખો. અનમ્યુટ કરો તમારો. અનમ્યુટ કરો. હાલો. બોલો. જો
હા રાઘવજીભાઈ બોલો. આવે છે અવાજ? હા આવે છે અવાજ, આવે છે, બોલો. હા હા. હા આપણે માત્ર આ પેલી જ મીટિંગમાં આટલા બધા જોડાયા એ ખરેખર આપણા 60-65 જણાની ખૂબ સરસ મજાની જાગૃતિ કહેવાય અને આપણે 100% સક્સેસ થશું. બીજું, હાલો બોલો, હાલો. સાંભળે છે લોકો, તમારા અવાજને સાંભળે છે, તમે બોલતા રહ્યો, લોકો સાંભળે છે. ઓકે, મારું નામ જાદવભાઈ રાઘવાણી છે અને મારું મૂળ વતન બાલંબા. હાલ હું જામનગર રહું છું અને રિટાયર્ડ સ્ટેટ બેંક નો એમ્પ્લોય છું અને વર્ષોથી આ સમાજ સેવા સાથે સંકળાયેલા છીએ. આવો સૌ સાથે મળી આપણે સૌ સમાજની એકતા માટે, સંગઠન માટે કામ કરીએ. આટલી જ મારી રિક્વેસ્ટ, આટલી જ મારી અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર. અને જામનગર સમાજના પ્રમુખ પણ રાઘવજીભાઈ રહી ચૂકેલા છે. હા, રહી ચૂકેલો છું. ધન્યવાદ. અત્યારે હું ટ્રસ્ટીમાં છું. જી 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 હમણાં જામનગર સમાજના ટ્રસ્ટીમાં છે રાઘવજીભાઈ. જી 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 જી. અને રવિભાઈ નું પણ કામ બહુ ખૂબ જ સારું છે. ત્યાં આગળ હમ. બધાને ખૂબ હેલ્પફુલ થાય છે. જી જી કેવડિયા કોલોની. ચોક્કસ ચોક્કસ. અને આ રીતે આપણા ગવર્મેન્ટના જુદા જુદા ડિપાર્ટમેન્ટ જેટલા લોકો કામ કરે છે, આપણા જ્ઞાતિ ભાઈઓ, યુવાનો, એ બધા જો આપણા સમાજમાં રસ લે તો એકબીજાને જે તે ડિપાર્ટમેન્ટ નું કામ હોય તો ઈઝી થઈ પડે, હેલ્પફુલ થાય. ચોક્કસ ઓકે, સાચી વાત છે. જય આપા ગીગા. જય આપા ગીગા. હાજી, સુરેશભાઈ રાઘવાણી સાહેબ બોલશે. પિયુષભાઈ મેખિયા નામ સાંભળ્યું ને? હેલો, આવે છે મારો અવાજ? હાજી, હા આવે છે. મારું નામ સુરેશ રાઘવાણી, સુરત થી બોલું છું. જામનગર સોરી મોરબી જિલ્લો થઈ ગયો છે આપણો હા હા અમારો. જી જી હવે પેલા તો આપણે પાટીદારની જેમ એક તો થોડીક એકતા વધારવાની જરૂર છે. અમરેલી, જામનગર, ભાવનગર, જુનાગઢ એમ જે વેચાયેલા છે એને એક કરી હા હા અને શિક્ષણ બાબત થોડું સમાજને આગળ આપણે વધવું જોઈએ એવી મારી ઈચ્છા છે. અને એ સેન્ટર અમદાવાદ રાખવું જોઈએ મારા હિસાબે. જી જી બસ ચોક્કસ. આટલું જ છે. આગળ તો આગળ વધશું એટલે કોઈ નવા અત્યારે નવા અત્યારે શું કરો સાહેબ તમે? નાનો એવો બિઝનેસ છે સાહેબ, એમ્બ્રોઇડરી થ્રેડ બનાવીને વેચું. અચ્છા અચ્છા, એમ્બ્રોઇડરી સેટ બનાવીને વેચો છો. ખૂબ ખૂબ આભાર. કારણ કે વ્યવસાય જણાવશો તો કોઈ એ જ વ્યવસાયને લગતું કોઈ કામ કરતું હોય તો આજ આપણે બીજા પાસે પ્રોડક્ટ લેતા હોય તો આપણા જ્ઞાતિ હા તો સમાજથી પણ લઈને આપણે પોતાનો વ્યવસાય બિઝનેસ એક મોટી ગ્રોથ આપી શકીએ. બરાબર. બરોબર. હા, આપણે એકતા વધારીને શિક્ષણને આગળ વધારીએ તો સમાજનો ઓટોમેટિક વિકાસ થશે એવું મને લાગે છે. ચોક્કસ ચોક્કસ. એ જ આપણે એકતાને જાળવવાની ચીજ, એકતાથી આપણે આગળ કામ કરવું છે. Thank you. હાજી, આગળ હવે કોણનો પરિચય બાકી છે? જેમનો પરિચય બાકી હોય આગળ આવે. હું જ્યોતિષ વ્યવસાય કરું છું અને વાસ્તુશાસ્ત્ર પણ કરતો હોઉં છું. હવે મારે લગતી ફીર કોઈને કોઈ સેવા યોગદાન જોઈતું હોય તો જરૂર મારો સંપર્ક કરી શકશે. બરાબર. અને જે બનશે મારાથી હું તમને માહિતી જરૂર આપીશ. મારો એક પ્રયાસ છે, મારી એક જે આજના નવયુવાનો છે એમના માટે, કે જે લોકોને આ જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર શીખવા ઈચ્છુક હોય કે પોતાનું કેરિયર કે પોતાના માટે કંઈક જીવનમાં કરવા માંગતા હોય તો એના માટે હું એવા વિદ્યાર્થીઓને જેટલું બની શકે એટલું મિનિમમ શુલ્ક લઈને, જેમ કે 100-200 રૂપિયાની ફીસ ઉપર એને જ્ઞાન આપવું. આ શાસ્ત્ર વિશે કોઈ દિવસ આપણા સમાજમાં લોકોમાં ખૂબ મેં ઓછા લોકોને જોયા છે જે રાજુભાઈ આગળ પરિચય આવતા હોય. પરિચય પરિચય લેવડાવો ને રાજુભાઈ. જિગ્નેશભાઈ રાઠોડ નો પરિચય લેવડાવો. ઘણા લોકો પરિચય બાકી છે, પરિચય લેવડાવો ને. નથી બોલતા સાહેબ, શું કરીએ? હાજી બોલો. જિગ્નેશભાઈ રાઠોડ, જિગ્નેશભાઈ રાઠોડ. ઘણી વાર બોલ્યું મેં બી 4-5 વખત કીધું, અનમ્યુટ કરી નથી આપતા. મુકેશભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર.
જયંતિલાલ પોરિયા સાહેબ. હલો. હા સાહેબ, પરિચય આપો સાહેબ તમારો. મારો પરિચય. હલો. બોલો સાહેબ. આ જેતપુર થી છું. હા હા હલો. હા સાહેબ, બોલો બોલો. મારો જેતપુર છે ગામ. હલો. હા બોલો સાહેબ, બોલો, અવાજ સંભળાય છે તમારો. મારું ગામ જેતપુર છે. હું અહીંયા છે સાડી પેકિંગ નો ઉદ્યોગમાં કામ કરું છું. હાજી, એમાં કામ કરું છું. બીજું બધું આ સારું જ ચાલે છે. ખૂબ ખૂબ સરસ. હેલો સાહેબ. હેલો સાહેબ. હા યજ્ઞેશ બોલો સાહેબ. સાપરિયા. હા બોલો સાપરિયા સાહેબ. બોલો. હું મારું નામ યજ્ઞેશ સાપરિયા છે. મૂળ ગામ મોટી બાણુગર હાજી, અને અત્યારે જામનગર માં રહું છું. બરાબર. હવે હવે જામનગર થી હું ગ્રામ્યમાં જઈશ એવા ટૂંક સમય માટે, કારણ કે મારા ઘરનાને સરકારી નોકરી મળી છે જી સાહેબ, જામનગર ગ્રામ્યમાં. એટલે ખૂબ 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 સરસ, અભિનંદન, ખૂબ સરસ. ખૂબ ખૂબ અભિનંદન. અને મારે અહીં કપડાની દુકાન છે, લેડીઝ કાપડની. બરાબર, ખૂબ સરસ, ચોક્કસ. હાજી, હવે બીજું કોઈ? બોલો રવિભાઈ, કોણ છે પરિચયમાં બાકડ આગે? જેમનું હાર્દિકભાઈ બાકી હોય. રાઠોડ, મહેન્દ્રભાઈ ટાંક, વિપુલ ચાવડા. જયંતિલાલ પોરિયા સાહેબ. આપણો આજનો વિષયમાં તો ઘણા વિષયો આપણી પાસે છે, પણ આપણે છે ને આજે પરિચય ઉપર આપણે એકબીજાના પરિચય થાશું ને તો જ આપણે એકબીજા સાથે વ્યવહારમાં અને વાતમાં આપણે આગળ વધી શકશું અને એકબીજાને આપણે જાણી શકશું. હમ. જયંતિલાલભાઈ પોરિયા જયંતિલાલભાઈ સાહેબ બોલવા માંગે છે, પણ મ્યુટ સાહેબ તમારું મ્યુટ અનમ્યુટ કરવું પડશે. અનમ્યુટ નીચેથી અનમ્યુટ કરવું પડશે તમારે. રવિભાઈ મને હોસ્ટ કરી દો અને અનમ્યુટ કરી લો, હા, કે તમે ત્યાંથી કરો. શું કરવાનું છે સાહેબ? એમને અનમ્યુટ તમે. હા થઈ ગયા, ચલો. કર્યું. હા હા હાલો. હા બોલો સાહેબ. હા, રાજકોટ થી જયંતિભાઈ પોરિયા બોલું છું હાજી. અને હું વૈદનું કામ કરું છું. હમ. હરસ મસાની દવા આપું છું હમ. અને સમાજનું કામ કરું છું. હમ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જી જી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હાજી, હવે આગળ પરિચયમાં કોણ બાકી રહ્યા? મનસુખભાઈ પરમાર. સાહેબ. જય સ્વામિનારાયણ. હેલો. હા બોલો બોલો, સંભળાય છે અવાજ. હું ઇન્દોર થી પરિચય તો થઈ ગયું છું. ઇન્દોર થી મનસુખ હા છું. હા હા, બરાબર. હવે કોણ બાકી રહ્યું? બીજું કોણ બાકી છે પરિચયમાં? હાર્દિકભાઈ રાઠોડ યુવા, બોલો હાર્દિકભાઈ રાઠોડ. હાલો કોચ, હું રાજકોટ થી બોલું છું. હાજી. આ કામ બહુ જ આપણે સારું કર્યું છે. આ જે મીટિંગ કરી છે ને, એ મીટિંગમાં તમે આ રીતના રાખજો. મીટિંગ આવી રીતના ચાલુ આમ હું એક પહેચાન થાય, ઓળખી શકે, બધી થાય. આમાં હું રાજકોટ થી બોલું છું. અમારે મૂળ ગામ ધુરકોટ છે. બરાબર છે. હાર્દિકભાઈ, તમારો પરિચય એટલે તમારું નામ શું છે, ગામ શું છે, વ્યવસાય શું છે તમારું, એ પૂરું આપો તમે. મારું નામ હાર્દિક રાઠોડ છે. અમારું ગામ જામનગર જિલ્લો, આપણે ધુરકોટ, અને હું અત્યારે હાલ રાજકોટ રહું છું. મારે ડ્રાઇવિંગ નો વ્યવસાય છે. બરાબર, તમારો ડ્રાઇવિંગ નો વ્યવસાય છે. રવિભાઈ તમારી સાથે હા હા સાથે જોડાઈ શકશે. હા, ખૂબ ખૂબ સાચી વાત. આભાર. હાજી ભાઈ, માન લ્યો હા કે જે કોઈ રાજકોટ થી જોડાયા છે, રાજકોટના સભ્યો જે કોઈ બધાને મળીને કદાચ આપણે સમાજને લગતું હોય એને લોકોને જોવાણવા માટે શું તમે પ્રયાસ કરી શકશો? એડવોકેટ બિપિનભાઈ પરિચય આપો. એડવોકેટ બિપિનભાઈ. હજી આની અંદર આપણે જોવા જઈએ ને, ઘણા લોકોને પોતાના કેમેરા જ બંધ રાખેલા છે, જેની સામે ખ્યાલ જ ન આવે કે આપણે કોને કેવું કે ભાઈ તમે તમારો પરિચય આપો. બરાબર. ડાયાભાઈ સોલંકી વેરાવળથી છે, જરા અનમ્યુટ કરીને પોતાનો કેમેરો ચાલુ કરીને પરિચય આપે. વિપુલભાઈ ચાવડા બોલે.
સાહેબ આજ બોલશો ને તો ક્યારેક તમારા પ્રશ્નોનું નિવારણ માટે પણ આજ રજૂઆત કરવાની રહેશે. એ રજૂઆત ઉપર આપણે બધા મળીને એનું કેવી રીતે સોલ્યુશન થાય. ગોપાલભાઈ મેખિયા પરિચય આપે. હા, ડાયાભાઈ સોલંકી બોલશે. ચાલો બોલો. ડાયાભાઈ સોલંકી બોલું છું, વેરાવળ સોમનાથ થી. હાજી સાહેબ. અને હું અહીંયા જ્ઞાતિનું બધું સેવાનું કામ કરું છું. અને સર્વને જણાવવાનું કે વેરાવળ સોમનાથ ની અંદર એકવાર તમારો કેમેરો ઓન કરો ને સાહેબ, બધા તમને જોઈ શકે. નીરજ મારો કેમેરો બંધ છે. હા, 1 મિનિટ ચાલુ કરો. હા, આરામથી સાહેબ. કારણ કે સોમનાથ દર્શન તો અવારનવાર જોતા હોય, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રવિભાઈ ની સાથે મુલાકાત થઈ છે. સોમનાથમાં કઈ પણ કામની જરૂર હોય આપણા ભાઈઓને, તો મને વિના સંકોચે જણાવી શકે છે. સોમનાથ કોઈને ટૂરમાં આવ્યા હોય, પ્રવાસમાં આવ્યા હોય, કોઈ મુશ્કેલી હોય તો વિના સંકોચે જણાવજો, આપણે એને હેલ્પફુલ થશું. અને તમે ચાલુ કર્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બધાને. જી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. રવિભાઈ ગોહેલ ને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. રવિભાઈ તો મારી સાથે વોટ્સએપમાં જોડાયેલા છે. જી. હા જી, હવે આગળ બાકી હોય પરિચય અનમ્યુટ કરીને મંડો બોલવા સાહેબ. પરિચય બાકી હોય પરિચય આપો મિત્રો. આપણે જો આજે પરિચયથી આપણે ચાલુ કર્યું છે અને આગળ આપણે આપણા પોતાના વિચારથી અને આપણા કાર્યથી. મેખિયા સાહેબ બોલો. કેમ છો રવિ? મજામાં? સાહેબ મજામાં. પરિચય આપ્યો તમે સમાજમાં, સમાજ પ્રત્યે મારો પરિચય આપી દો. હા, આ મારા પપ્પાનું નામ છે મહેશ મેકિયા, મારું નામ કૃષ્ણ મેકિયા છે. હું અમદાવાદમાં આઈટી કંપનીમાં એઝ એચઆર મેનેજર તરીકે જોબ કરું છું. અને બને ત્યાં સુધી આપણું જીકેકેએસ આઈટી ગ્રુપ ચાલી રહ્યું છે, એમાં બનતા પ્રયત્ન કરીને જોબ રિલેટેડ કઈ પોસ્ટ હોય તો મૂકતો હોઉં છું. બીજું કઈ મારા લાયક કામ હોય તો કહેજો. ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ તમારો પણ લાભ લેશું. બરોબર, આપણે જ્ઞાતિ સમાજના ઘણા આઈટી ડિપાર્ટમેન્ટ છોકરાઓ એજ્યુકેશન માટે પણ મહેનત કરતા હોય છે, કે હા, ઘણું બધું. આ જીકેકેએસ આઈટી આખું ગ્રુપ છે, આઈ થિંક ગૌરાંગભાઈ મકવાણા ચલાવી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. હાજી. હાજી, આગળ હવે. હા, મારા બ્રધર છે, એમને આપું છું, એમનો પરિચય આપું. ચોક્કસ આપો. હાર્દિકભાઈ વાહ. બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ હાર્દિક મેકિયા છે. હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. આપણે સમાજનું ઇલેક્ટ્રિકલનું બી એક ગ્રુપ ચાલે છે, તો એમાં લગતા બધી પોસ્ટ પણ આવતી હોય છે, કે જે પણ આપણા જ્ઞાતિ બંધુઓને ઇલેક્ટ્રિકલ રિલેટેડ કોઈ બી પોસ્ટ મતલબ જોબ જોતી હોય કે એવું હોય છે, તો એમાં પોસ્ટ પણ હું કરું છું. તો એના રિલેટેડ સેવા સમાજ માટે હોય તો મદદરૂપ આપીશું. અને હું પોતે સોલારની કંપનીમાં છું, એઝ એ સોલાર ડિઝાઇનર છું. એટલે સોલાર રિલેટેડ બી કોઈને કઈ મદદરૂપ જોતી હોય તો એ મને સંપર્ક કરી શકે. ચોક્કસ. આજના યુગમાં તો સોલાર પેનલ તો હર કોઈ પોતાનું મકાન હોય ત્યાં લગાવતા હોય છે. તો તમારો હાર્દિકભાઈ નો લાભ લેવા જરૂર એક વખત ફોન પર ચર્ચા કરવી જોઈએ, જેનાથી તમને માર્ગદર્શન મળી શકે. તમને જે 2-5 પૈસા બચતા હોય તો સેવિંગ થઈ શકશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચોક્કસ. કોઈને પણ કઈ સોલાર રિલેટેડ મદદ જોતી હોય તો સંપર્ક કરજો. હું આપણે પણ ગોપાલભાઈ મેકિયાને લઈ લ્યો લાઈન ઉપર. ગોપાલભાઈ. હાલો, ગોપાલભાઈ મેકિયા. ચાલો, ભરતભાઈ બોલાવે છે ગોપાલભાઈ ને, મેકિયા પોતાના ભાઈ ને. હા, સવાલ જ વડીલ છે. હાજી, હવે કોણ બાકી છે? એચપી લખેલું છે, કેમેરા બંધ છે. જે નારી શક્તિ છે, નારી બહેનો છે, એ પણ પોતાનો કેમેરો અનમ્યુટ કરીને પરિચય આપી શકે. ભાઈ, તમને પણ બહેનોને આગળ લાવવાના છે. એવું નથી કે પુરુષો જ આગળ આવે. રેખાબેન, તમે કાંઈ તમારો પરિચય આપો ને. સાંભળતા હોય તો જેમને બાકી છે પરિચય આપે. ભાઈ, કેમેરા પણ બંધ છે. આપી દો પરિચય. મુકેશભાઈ ગાંગાણી.
બોલો કેયુરભાઈ, કેમેરો જરા ઓન કરજો. નમસ્કાર, હું ઓફિસના વાતાવરણમાં હોવાથી કેમેરો ઓન કરવો શક્ય નથી અત્યારે મારા માટે. હાજી. અ, જ્ઞાતિના બધા જ વડીલો, ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. જી જી જે કંઈ આપણે આ ભાઈઓ અને બહેનો માટેનું લગ્ન વિષયક જે કંઈ ગ્રુપ ચાલી રહ્યું છે એમાં જે કોઈ ઇનિશિયેટિવ લઈને આગળ કામ કરી રહ્યા છે એ બદલ એમનો પણ આભાર. હું અત્યારે મૂળ નામ કેયુર સોલંકી છે, મૂળ વતન જુનાગઢ છે, બટ ખાસા વર્ષથી હું મિડલ ઇસ્ટમાં એઝ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કામ કરી રહ્યો છું. જી. આઉટ ઓફ ઇન્ડિયા છું અત્યારે. હાજી હાજી. અને અહીંયા પણ આપણા કડિયા જ્ઞાતિના ઘણા પરિવારો છે, તો અમે સમયાંતરે મળતા રહેતા હોઈએ છીએ. તો એન્જિનિયરિંગ ફિલ્ડ રિલેટેડ, જોબ રિલેટેડ કોઈને કાંઈ હેલ્પ જોઈતી હોય, લાઈક કોઈ આપણા યુવા જે ભાઈઓ અને બહેનો હોય એમને કોઈ પણ જાતના પ્રશ્ન હોય કેરિયર રિલેટેડ, તો એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. આઉટ ઓફ ઇન્ડિયા મતલબ તમે કઈ સિટીમાંથી છો સાહેબ? હું મિડલ ઇસ્ટમાં છું અત્યારે. મિડલ ઇસ્ટમાં બહેરીન કરીને કન્ટ્રી છે, ત્યાં છું. હાજી. ઓકે, ખૂબ ખૂબ આભાર. બેરેનથી આજ કેયુરભાઈ જોડાયેલા. આવતી મીટિંગમાં પણ જરૂર સમય કાઢીને જોડાશે એવી આપણે ખુશી વ્યક્ત કરી શકીએ છીએ. હાજી, હવે કોણ બાકી છે પરિચયમાં? મુકેશભાઈ ગાંગાણી. મુકેશભાઈ ગાંગાણી. હાજી. મુકેશભાઈ ગાંગાણી પરિચય આપે. હા, કોઈ વાંધો નહીં. સુરેશભાઈ રાઘવાણી જઈ શકે છે. અવાજ આવે છે સાહેબ? હાજી હા હાજી સાહેબ, આવે અવાજ છે. આવે છે, આવે છે. માયસેલ્ફ મુકેશ કાંગાણી, હું અમદાવાદથી છું. લાઈફ કોચિંગ મારો મેઇન બિઝનેસ છે. જી જી. મોટિવેશનલ ટ્રેનિંગ્સ આપીએ છીએ બાળકોને. મિડ બ્રેન એક્ટિવેશન, DMIT, કોર્પોરેટમાં ટ્રેનિંગ્સ ને બધું આપીએ છીએ. સાહેબ કેમેરો ઓન કરશો તમારો? 2 મિનિટ સાહેબ માટે. અત્યારે ઘરે નાઇટ ડ્રેસમાં છું. કોઈ વાંધો નહીં. જો ભરતભાઈ આપણી સામે ગંજીમાં બેઠા છે, ગરમીનું વાતાવરણ છે, બેસી શકાય, કોઈ વાંધો નથી. આપણે બરાબર કોઈ હોલમાં આટા નથી મારતા, ઘરે જ બેઠા છીએ બધા પોતાને, હે ને? કારણ કે ચાલશે સાહેબ કેમેરા અત્યારે. અરે ચહેરો જોશે તો લોકો ઓળખશે ને સાહેબ. આ ફોટો છે ને મારો સ્ક્રીન પર દેખાય છે વાંધો નહીં, વાંધો નહીં મુકેશભાઈ. પરિચય, ચાલો ચાલો, મુકેશભાઈ પરિચય કઈ આપો. વાંધો વાંધો નહીં, વાંધો નહીં, પરિચય કઈ આપી વાંધો દો. ચાલો. અને અમે અમદાવાદમાં પણ ઘણું બધું જ્ઞાતિમાં કામ કરીએ જ છીએ. એજ્યુકેશનમાં ખાસું કામ કરીએ છીએ. એજ્યુકેશન ગ્રુપ છે. પ્લસ મારો એક ધ ગ્રાન્ડ સેલિબ્રિટી ટોક શો કરીને યુટ્યુબમાં ચેનલ છે, જેમાં હું પ્રોમિનન્ટ સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુઝ લઉં છું. એમાં અલગ અલગ ફિલ્ડના લોકોએ જેમણે પોતાના ફિલ્ડમાં કંઈક અલગ કર્યું હોય, મોટી મોટી કંપનીના CEOs હોય, કોઈ સારા સિંગર હોય, એક્ટર હોય, ડિરેક્ટર હોય, આ બધાના હું મારી ચેનલમાં ઇન્ટરવ્યુઝ કરું છું. અને બહુ સારું, આ પહેલી વાર જ મેં આ મીટિંગનું આજે KBN ગ્રુપમાં જોયું હતું. હાજી મેઇન હાજી. આ ગ્રુપનો મને એક સવાલ એ હતો કે મેઇન એજન્ડા શું છે આ ગ્રુપ મીટિંગ કરવાનો ખાસ? આ આપણા સમાજની સર્વપ્રથમ મીટિંગ છે, જેની અંદર એકબીજાને આપણે આજ ઓળખીએ છીએ. અને ફરીવાર આપણે સમય લઈને બીજી મીટિંગ કરશું, જેની અંદર બધાના કઈ સ્થિતિમાં કોને ક્યાં પ્રશ્ન છે, કયું કાર્ય સમાજ માટે પેલું કરવું જોઈએ. મુકેશ, બરોબર. સમાજની અંદર ઘણા પ્રશ્નો છે, તો આપણે એક પ્રશ્ન ઉપર ઘણા આપણે નહીં, પણ કામ આપણે કરવા એક માંગીએ છીએ. પ્રશ્નથી શરૂઆત કરવા જેમ કે માંગીએ છીએ. સમાજનું, બરોબર છે, બહુ કે સરસ. સમાજનું વેરી એક નાઇસ. નામ હોવું જોઈએ. બીજું, સમાજના વિભાગ વાઇઝ અમરેલી વિભાગ છે, જુનાગઢ વિભાગ છે, હાલાર વિભાગ છે. તો સમાજના એ વિભાગોને આપણે વાયડાને બહાર નીકળીને આપણે એકબીજાના પરિચયમાં એકબીજાને મદદરૂપ થઈ શકે અને બેરિકેડ તોડીને આપણે એક મંચ પર સમાજને એક જેમ કે રાજુભાઈ ચલાવી છે, શૈક્ષણિક રીતે, સગપણ રીતે અને આ બિઝનેસ રીતે. તો રાજુભાઈનો ખૂબ સારો મોટિવ છે. એવી રીતે ઘણા લોકો, સારા એવા લોકો કામ કરે છે સમાજ. મુકેશભાઈ, તમારું કામ પણ મેં જોયું છે કે સમાજ માટે તમે એન્કરિંગ પણ કરો છો અને સમાજના ઘણા પ્રોગ્રામમાં તમે કામ કરેલું છે. મેં તમારા વિડીયોઝ પણ હું જોતો હોઉં છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હાજી, હવે કોણ બાકી છે? વિપુલભાઈ ચાવડા આવી ગયા કે બાકી હતા?
કેમેરા બંધ હોય છે જેની હિસાબે ખ્યાલ નથી આવતો કે કોનો પરિચય આવી ગયો છે, કોનો બાકી છે. જે બહેનો છે એ પણ જોડાયેલા છે. કેમેરો ઓન કરીને એકવાર પરિચય આપો. કેમેરો ઓન ના કરી શકે પણ પરિચય તો આપી શકે ને બોલીને. હા, પરિચય તો આપી શકે. હેલો, હા બોલો. સુરતથી બોલું છું, રમેશ. હાજી બોલો. ગામ પીપળાણા. હાજી. પેલી મીટિંગ થઈ બહુ સરસ કામ કર્યું છે. આવી મીટિંગ આવી વખતે ત્યાં કરે. આપણે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ છે, એકતામાં એક બને એવું કાર્ય તમારું કામ બહુ સરસ છે. તમારા વિડીયો પણ હું જોઉં છું ઘણી વખત. હા હા. આવી રીતની મીટિંગ થાય તો આમ કોઈ લોકો આમ પર્સનલી હારે બેહીને મીટિંગ કરતા હોય એ રીતનું જ લાગે કે નહીં આપણે સમાજની અંદર બેહીને કેમ મીટિંગ કરીએ હાજી એ હાજી. રીતની મીટિંગ છે. ખૂબ ખૂબ આભાર. ના, બહુ સરસ કામ છે. અત્યારે તો પેલી મીટિંગ છે એટલે સભ્યો ઓછા જોડાણા હોય છે. ના પણ ના, હવે તો પણ પછી આજે આપણે 65 સભ્યો જોડાયેલા હતા, પણ જેને જેને કામ આવતા ગયા પરિચય આપીને જતા રહ્યા છે. હા, એ ઈ બહુ તો મોટી બરાબર વાત છે છે. સર. જી જી. હા. અને આમાં કોઈ નાના વર્ગનો માણસ હોય પૂગી ન શકતો હોય તો હા એવા વ્યક્તિને કોઈ છોકરા ભણતા હોય એને કઈ આગળ લાઈન લેવી, 11-12 ધોરણમાં ભણતા હોય તો આગળ એને શું કરવું હા એવો હા. વિચાર પરિચય આ વસ્તુ હોય ને એમાં મળી શકે એમ. ચોક્કસ ચોક્કસ. નહીં નહીં, ખૂબ એ હા, એમ વિશે પણ એટલે આપણે આગળ જરૂર જોડાશું. તમે શું વ્યવસાય કરો છો? હું ડાયમંડમાં છું સર. આપણે એને પીપલાણા મારું ગામ છે. બરાબર. પીપળા ગામથી છે. માણાવદર પાસે પીપલાણા આવ્યું ને, હાજી હાજી. સ્વામિનારાયણ ભગવાન દીક્ષા સ્થાન. જી જી જી. એ મારું ગામ પીપલાણા છે. ઓકે. હું સુરતમાં હીરામાં ડાયમંડમાં છું. મારી બરાબર. દીકરી દીકરો બે ભણે છે. મારા ઘરના અહીંયા આપણે સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરે છે. ખૂબ ખૂબ સરસ. જી જી જી. બહુ શાંતિથી રહી છે, કઈ વાંધો નથી. અને આપણે હમણાં સ્નેહ મિલન થયું હતું સોરઠ પંથકનું આ સુરત. એમાં પણ આપણે અમરેલી પછી નાગેર પંથકના બધા કમિટી મેમ્બરોને બધાને બોલાવ્યા હતા. જી જી જી. અને બહુ સારી રીતે સફળ કાર્યક્રમ થયો એ. જી જી જી. અને આ કાર્યક્રમમાં હું તો પહેલી વખત જ જોઈન્ટ થયો છું. આ રીતનો કાર્યક્રમ થાય તો કોઈને પ્રશ્નો એવા હોય તો પર્સનલી આમ વાત કરી શકે એમ બહુ સારું પડે એમ. ચોક્કસ કરશું. એ વિષય પર આપણે આગળ હળી મળીને જ બધાને એકબીજાના પ્રશ્નોનું નિવારણ લાવીશું. ખૂબ ખૂબ આભાર. હા બસ. હા હા, ચોક્કસ. થેન્ક યુ. હાજી. બોલો રવિભાઈ, હવે કોણ છે આગળ? જરા નજર લગાવો. રાજેશભાઈ, તમે પણ લગાવી જુઓ કોણ બાકી છે પરિચયમાં. હાજી, કોણ છે? રાજુભાઈ. હાજી બોલો. રાજુભાઈ. બોલો. રાજુભાઈ, તમે થોડુંક હવે બ્રીફ કરી આપો આપણે મીટિંગમાં હવે કે આગળના કયા મુદ્દા ઉપર આપણે કામ કરવું છે અને સમાજને આપણે કેવી રીતે દશા આપી શકીએ, દિશા આપી શકીએ, એના માટે આપણે કેવી રીતે આગળ વધીએ આપણે. ચોક્કસ ચોક્કસ. સૌ પ્રથમ હવે આપણે આજ પ્રથમ મીટિંગ કરી તો આપણે આવતી મીટિંગ કયા દિવસે સમયે ફરી મળવું જોઈએ એક વખત બધા બતાવો. અને એ સમયે આપણે જે સમય લેશું એની અંદર આપણે ચર્ચા કરીશું કે પહેલો પ્રશ્ન કયો હોવો જોઈએ. કારણ કે કોઈને ખબર જ નથી કે આપણે કઈ દિશામાં તેના માટે આગળ જવું, શું કાર્ય કરવું. પણ હકીકતમાં એક પ્રશ્ન મળીને આપણે કામ કરવું જોઈએ. બરાબર. આજ આપણે આપણી સંતાન માટે ને સમાજ માટે જે આગળ કરી રહ્યા છે, જેમ કે હમણાં પ્રશ્ન મૂક્યો કે 11-12 જ્યારે સંતાન થઈ જાય છે તો એને કઈ લાઈન પકડવી, સૌથી મોટો. જય સ્વામિનારાયણ કેયુરભાઈ. હવે આપણે અઠવાડિયા પછી મીટિંગ રખાય અને બધાય પ્રશ્નો છે ને એકી સાથે ભેગા કરાય અને એ પ્રશ્નો ઉપર આપણે કામ કારણ કે કરાય. બધા પ્રશ્નોનું આપણે એક લિસ્ટ કરીશું કે જેમાં મુખ્ય સવાલ સૌથી પહેલા કયો આવે છે અને સૌથી મહત્વનું કયો જરૂરી છે. જેમ કે આજ રવિવાર છે તો દર રવિવારે મીટિંગ નું આયોજન સારું રહેશે. હા બસ દર રવિવારે 9 વાગે 9, 9:30 મીટિંગ રખાય
એટલે બહુ સરસ, બધા ફ્રી હોય અને ઘરકામમાંથી કોઈ બહાર ગયા હોય તો આવી શકે અને બહુ સારું કામ. આમ આ પહેલી મીટિંગમાં તો બહુ મજા આવે એમ કે નહીં, આપણે કોઈ પર્સનલ કોઈ એવા સવાલ હોય કે છોકરાઓને ભણાવવા, એ બહુ સારું કામ કહેવાય આ. ચોક્કસ આપણે એ માટે પણ પ્રયાસો કરીશું કે હાલમાં કોઈ ઘણી વખત ભણાવતા આપણા જે વિદ્યાર્થીઓને ભાગ્યમાં જ વિદ્યા નથી તો ભણતા નથી, બરાબર. હા, પણ હું હા, એમ કઉ એવું છું ભણેલા કરતા અભણ વ્યક્તિ બહુ સારું કહેવાય. હા, બરાબર. ભણતર કરતા ગણતર સારું. ગણતર આમાંથી ભણતર, મળે, આપણે આ મીટિંગ કરીએ ને, હા, મીટિંગ ની અંદર થી જાણવા મળે બધું કે ચોક્કસ નહીં, આપણે સમાજની પણ અંદર કઈ રીતે રહેવું, કઈ રીતે આગળ વધવું, પર્સનલ કોઈ આપણા સમાજ કઈ જગ્યાએ છે, અમરેલી, ભાવનગર, જુનાગઢ, નાગેર પંથકમાં કઈ જગ્યાએ આપણો સમાજ છે, તો એમાં આપણને બધાની માહિતી મળે કે આપણો સમાજ આટલી જગ્યાએ છે. કોઈક વ્યક્તિને તો ખબર નથી કે આપણો સમાજ છે તો આપણે આપણા 5 ગામડામાં જ છે, આપણા કડિયા આ પંજાબ બધી નહીં. આપણા તો ખબર બધાના પ્રશ્નોને જે સવાલ છે એને પહોંચાડવા માટે અત્યારે સોશિયલ મીડિયા બહુ મોટી કામ કરે છે. તો આ મીટિંગ નું રેકોર્ડિંગ થઈ રહ્યું છે, યુટ્યુબ પર આપણે પ્રસારણ કરી દેશું. જે લોકો નથી હલો. જોડાણા એને આપણે આ લિંક આપી દેશું.